છેલ્લા એક સપ્તાહથી ઘર, ઓફિસ, બસ, ટ્રેન, ખેતર, પાનના ગલ્લે તમે જ્યાં પણ જતા હશો ત્યાં બસ સિલિન્ડર જ ચર્ચામાં છે. આ તમામની વચ્ચે સરકાર વારંવાર વિનંતી કરી રહી છે કે જો તમારી આસપાસ પીએનજી પાઇપલાઇન હોય તો તમે એલપીજી સરેન્ડર કરીને પીએનજી કનેક્શન લઈ લો. એવામાં મારી જેમ તમારામાંથી પણ ઘણાને સવાલ થતો હશે કે શું આપણી પાસે પીએનજીનો પૂરતો જથ્થો છે? એલપીજીમાંથી પીએનજી લઈશું પછી ભેરવાઈ તો નહીં જઈએ ને? પરંતુ આંકડાને જોતા એવું લાગી રહ્યું છે કે પીએનજીનો વપરાશ વધશે તો પણ કોઈ તકલીફ નહીં પડે, કેમ કે આંકડાકીય રીતે દેશમાં પર્યાપ્ત પીએનજી મળી રહેશે. કઈ રીતે મળી રહેશે અને શા માટે ચિંતા કરવાની જરૂર નથી તે આજે આપણે સમજીએ. એલપીજી બનાવવા માટે પ્રોપેન, બ્યુટેન જેવા ગેસ જોઈએ છે અને રિફાઇનરીમાં પ્રોસેસ દરમિયાન તે બને છે, જ્યારે પીએનજી એ માત્ર મિથેનથી બને છે, જેને એલએનજીમાંથી સરળતાથી બનાવી શકાય છે, કારણ કે એલએનજી એ કુદરતી ગેસ છે. એલપીજીના બદલે પીએનજી પર આખરે કેમ સરકાર ભાર આપી રહી છે? આ બે અલગ અલગ કોષ્ટક તમે જોઈ રહ્યા છો, જે તમારી માટે પૂરતા છે એ સમજવા માટે કે આખરે એલપીજીના બદલે પીએનજી એક શ્રેષ્ઠ વિકલ્પ કેમ છે. તો એલપીજીની વાત કરીએ, આયાત પર વધુ નિર્ભરતા છે, અને પીએનજીની વાત કરીએ જે આયાત પર પ્રમાણમાં ઓછી નિર્ભરતા છે. 60% આયાત પર નિર્ભરતા છે, જ્યારે કે પીએનજીની વાત કરીએ તો 52% એલએનજી આયાત કરીને તેમાંથી ઘર આંગણે તેનું ઉત્પાદન શક્ય છે. હવે તમને સવાલ થશે કે એલએનજી શું? તો એલએનજી એ એક લિક્વિડ દ્રવ્ય છે જેને પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે ગેસને તમે પરિવહન નથી કરી શકતા, એટલે તેને લિક્વિડ દ્રવ્ય તરીકે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ગરમ કરીને પીએનજીમાં તબદીલ કરી શકાય છે. હવે આવીએ કે આખરે એલપીજી શું, કેવી રીતે તે આપણી માટે થોડી ચિંતાઓ, થોડા પડકારો સર્જી શકે છે. 60% આયાત પર નિર્ભરતા, આયાતને 90% હોર્મુઝના માર્ગેથી જ લાવવામાં આવે છે, અને સામે પીએનજી માટે વાત કરીએ તો આયાતનો 60% હોર્મુઝના માર્ગે આવે છે, એટલે પ્રમાણમાં એલપીજી કરતાં પીએનજીનો જે ભાગ છે તે ઓછો છે. 33 કરોડથી વધુ પરિવાર વપરાશ કરતા છે, અને સામે 1.3 કરોડ પરિવાર વપરાશ કરતા છે, એટલે એલપીજીનો ખૂબ મોટો હિસ્સો જે ઘરેલું ઉત્પાદન માટે જાય છે, ઘરેલું ગેસ તરીકે ઉપયોગ થાય છે. ઉત્પાદનમાં વધુ સમય અને ખર્ચ લાગે, અને સામે પીએનજીની વાત કરીએ તો ઉત્પાદનમાં પ્રમાણમાં ખર્ચ અને સમયની બચત છે. એટલે તમામ ફાયદા એ પીએનજીમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ઘરે ઘરે પહોંચાડવામાં સમય અને ખર્ચ બંને વધુ લાગે છે, એટલે કે ઘરે ઘરે પહોંચાડવામાં જે પીએનજીમાં ખર્ચ થાય છે તેની સાપેક્ષે એલપીજીમાં વધુ ખર્ચ થાય છે, વધુ સમય લાગે છે. અને સામે અહીં વાત કરીએ તો ખર્ચ અને સમય બંને ઓછા છે, એટલે સરકારને સરળતા રહેશે જો એલપીજીના જગ્યાએ તમે પીએનજીનું કનેક્શન લીધું તો તમે પીએનજીનો વધારે ઉપયોગ કરો તો એ પ્રમાણમાં આપણને ખર્ચાળ પણ ઓછું છે, અને સાથે જ સમયની પણ અહીં બચત થાય છે. એલએનજીનો કયા કયા સેક્ટરમાં ઉપયોગ કરવામાં આવે છે તે પણ સમજી લઈએ. આ ગ્રાફિક્સના માધ્યમથી સરળતા રહે તે માટે આ તૈયાર કર્યું છે અમે. ખાતરમાં 30% એલએનજીનો ઉપયોગ થાય છે. સીએનજી પીએનજીમાં આ આંકડો 24% છે. વીજળીમાં 10% છે, જ્યારે કે રિફાઇનરીની વાત કરીએ તો 10%, અને અન્ય સેક્ટર્સમાં 26% એલએનજીનો ઉપયોગ થાય છે. હવે ખાતરની વાત કરીએ તો સરકારે કહ્યું છે કે ખરીફ સિઝન માટે અમારી પાસે બફર સ્ટોક છે ખાતરનો. હવે માની લો કે સરકાર આ જે એલએનજીનો જથ્થો છે તેનો ઉપયોગ ખાતર બનાવવાના સ્થાને પીએનજી બનાવવામાં કરે, કેમ કે બફર સ્ટોક છે આપણી પાસે, ખાતરને લઈને પૂરતો સ્ટોક છે ખરીફ પાક માટે, જે પણ જથ્થો આપણને જોતો હતો, જે આપણી ખપત હતી, તો તેને ડાયવર્ટ કરીને અને આપણે પીએનજી બનાવીએ તો એક સારો વિકલ્પ છે. સરકાર એટલે જ વારંવાર એવું કહી રહી છે કે એલપીજીનો શ્રેષ્ઠ વિકલ્પ અત્યાર માટે પીએનજી છે. અન્ય જે સેક્ટર્સ છે તેમાં પણ બની શકે કે ક્યાંક આપણે ઘટાડો કરીએ અને તેને ડાયવર્ટ કરીને પીએનજીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, પીએનજીનું ઉત્પાદન કરાવવામાં આવે. તો આ જ સરકારની રણનીતિ હોઈ શકે છે. મોટે ભાગે આ જ પ્રકારની રણનીતિ પર સરકાર અત્યારે કામગીરી કરી રહી છે.